કેમ છો? ક્યારે એવું વિચાર્યું છે કે અમુક મુશ્કેલ કામો આટલા સહેલા કઈ રીતે બની જાય છે? વેલ, આજે આપણે એની પાછળના વિજ્ઞાનને સમજવાના છે. આ કોઈ જાદુ નથી, પણ શુદ્ધ ભૌતિકશાસ્ત્ર છે, જે આપણને ઓછા પ્રયત્ને ઘણું વધારે કામ કરવાની તાકાત આપે છે. જરા વિચારો તો, એક સામાન્ય માણસ અને એક આખી કાર. આમ જોઈએ તો આ અશક્ય લાગે, નહીં? પણ માનવ બુદ્ધિએ આનો ઉપાય સદીઓ પહેલાં શોધી કાઢ્યો હતો. અને એનો જવાબ છે સાદું યંત્ર. ના, આ કોઈ જટિલ મશીનરીની વાત નથી. આ તો એકદમ સરળ આઈડિયા છે, જે આપણા લગાવેલા બળને એટલે કે ફોર્સને અનેક ગણું વધારી દે છે. એટલે જ તો એને કહેવાય છે ફોર્સ મલ્ટીપ્લાયર. તો આજના વિશ્લેષણમાં આપણે શું શું જોવાના છીએ? પહેલાં તો યંત્રની અસલી સુપરપાવર શું છે એ સમજીશું. પછી એનાથી થતા ફાયદાને કઈ રીતે માપી શકાય એ જોઈશું. કાર્યક્ષમતાની વાસ્તવિકતા પર એક નજર નાખીશું. અને પછી લિવર્સ પર ઊંડાણપૂર્વક વાત કરીશું. અને છેલ્લે જોઈશું કે આ લિવર્સ આપણી આસપાસ ક્યાં ક્યાં છે. તો ચાલો શરૂ કરીએ. કોઈપણ મશીનને સમજવું હોય ને તો પહેલાં એમાં લાગતા બે મુખ્ય બળોને એટલે કે ફોર્સને સમજવા જ પડે. આ જ એની કામગીરીનો પાયો છે. પહેલું છે લોડ, જેને ડબલ્યુથી બતાવાય છે. આ એટલે પેલું વજન કે અવરોધ જેને આપણે હટાવવો છે. અને બીજું છે એફર્ટ, એટલે કે પી. આ એ બળ છે જે આપણે મશીન પર લગાવીએ છીએ. એકદમ સરળ ભાષામાં કહીએ તો લોડ આપણી સમસ્યા છે અને એફર્ટ એનું સમાધાન. પણ સવાલ એ છે કે કોઈ મશીન આપણને કેટલી મદદ કરી રહ્યું છે એ માપવું કઈ રીતે? વેલ, એના માટે ફિઝિક્સમાં બે એકદમ સ્પષ્ટ અને બહુ જ કામના માપદંડ છે. પહેલું છે મિકેનિકલ એડવાન્ટેજ, એટલે કે MA. આને કોઈ પણ મશીનનો સુપરપાવર રેટિંગ કહી શકાય. એ સીધું જ બતાવે છે કે આપણી મહેનત કેટલા ગણી વધી ગઈ. સૂત્ર બહુ સિમ્પલ છે. લોડને એફર્ટથી ભાગી નાખો. જેમ કે જો 10 કિલોના બળથી 100 કિલોનું વજન ઉચકાઈ જાય તો MA થયો 10, મતલબ કે આપણી તાકાત 10 ગણી વધી ગઈ. પણ સાયન્સનો એક નિયમ છે, દુનિયામાં કંઈ ફ્રીમાં નથી મળતું. અહીં એન્ટ્રી થાય છે વેલોસિટી રેશિયો, એટલે કે VRની. આટલી બધી તાકાત મેળવવા માટે આપણે એફર્ટને લાંબા અંતર સુધી લઈ જવો પડે છે, જ્યારે એની સામે લોડ બહુ થોડું જ અંતર કાપે છે. આ એક પ્રકારનો સોદો છે, અંતરના બદલામાં શક્તિ. પણ શું રિયલ લાઈફમાં બધું આટલું પરફેક્ટ હોય છે? આપણે જેટલો એફર્ટ લગાવીએ બધો જ કામે લાગી જાય છે? ચાલો જરા વાસ્તવિકતા પર નજર કરીએ. અને એ વાસ્તવિકતાનું નામ છે એફિશિયન્સી, એટલે કે કાર્યક્ષમતા. હકીકતમાં કોઈપણ મશીન 100% કાર્યક્ષમ નથી હોતું. આ કાર્યક્ષમતા, જેને ગ્રીક અક્ષર ઈટા N થી બતાવાય છે, એ બીજું કંઈ નહીં પણ મિકેનિકલ એડવાન્ટેજ અને વેલોસિટી રેશિયોનો ગુણોત્તર છે. એ આપણને બતાવે છે કે આપણી મહેનતનો કેટલો હિસ્સો ખરેખર કામમાં આવ્યો. ચાલો એક સિમ્પલ ઉદાહરણ લઈએ. માની લો કે કોઈ મશીનનો MA 2 છે અને એનો VR 3 છે, તો એની કાર્યક્ષમતા થઈ લગભગ 66.7%. આનો સીધો મતલબ એ થયો કે આપણી કુલ મહેનતમાંથી 2/3 ભાગ જ લોડ ઉપાડવામાં વપરાયો. તો બાકીનો 1/3 ભાગ ક્યાં ગયો? એ વેડફાઈ ગયો ઘર્ષણમાં, એટલે કે ફ્રિક્શનમાં. તો આખી વાતનો સાર એ છે કે એક આઇડિયલ મશીન, એટલે કે એકદમ પરફેક્ટ મશીન, જ્યાં કોઈ ઘર્ષણ જ ન હોય, એ 100% કાર્યક્ષમ હોય છે. એમાં MA અને VR સરખા હોય. પણ રિયલ વર્લ્ડમાં ફ્રિક્શન તો હોવાનું જ છે, એટલે જ થોડી એનર્જી હંમેશા વેસ્ટ થાય છે. અને એટલે જ MA હંમેશા VR કરતાં થોડો ઓછો જ રહે છે. ચાલો હવે આપણે બેઝિક્સ તો બરાબર સમજી ગયા. તો હવે વાત કરીએ એક સૌથી જૂના, સૌથી સરળ અને સૌથી જાણીતા સાદા મશીનની, લીવર. તો લીવર છે શું? બસ એક સખત સળિયો જે એક ફિક્સ પોઈન્ટની આજુબાજુ ફરે છે. આ ફિક્સ પોઈન્ટને કહેવાય છે ફલ્ક્રમ. આખી રમત બસ આ 3 વસ્તુઓની જ છે. લોડ એટલે કે વજન, એફર્ટ એટલે કે આપણો પ્રયત્ન, અને ફલ્ક્રમ એટલે કે ટેકો. હવે મજાની વાત એ છે કે આ 3 વસ્તુઓ ક્યાં ગોઠવાયેલી છે એના આધારે લીવરના 3 મુખ્ય પ્રકાર પડે છે. સૌથી પહેલો છે ફર્સ્ટ ઓર્ડર લીવર. આમાં ફલ્ક્રમ એટલે કે આપણો ટેકો, લોડ અને એફર્ટની બરાબર વચ્ચે હોય છે. અને આ તો આપણે રોજબરોજ જોઈએ જ છીએ. પેલી કાતર, ક્રોબાર અને હા, બગીચામાં પેલો ચીચવો એટલે કે સીસો.
આ બધા ફર્સ્ટ ઓર્ડર લીવરના જ ઉદાહરણો છે. આમાં મિકેનિકલ એડવાન્ટેજ એકથી વધુ, ઓછો કે બરાબર પણ હોઈ શકે છે. ચાલો હવે બીજા પ્રકાર પર જઈએ, સેકન્ડ ઓર્ડર લીવર. આમાં શું થાય છે? લોડ વચ્ચે આવી જાય છે, ફલ્ક્રમ અને એફર્ટની વચ્ચે. અને આ ગોઠવણીની સૌથી ખાસ વાત શું છે ખબર છે? આમાં મિકેનિકલ એડવાન્ટેજ હંમેશા ઓલવેઝ એક કરતાં વધારે જ હોય છે, મતલબ કે ફાયદો જ ફાયદો. આનું બેસ્ટ એક્ઝામ્પલ હાથલારી. એનું પૈડું છે ફલ્ક્રમ, વચ્ચે મૂકેલો સામાન છે લોડ, અને આપણે હેન્ડલથી જે ધક્કો મારીએ છીએ એ છે એફર્ટ. એટલે જ તો આટલો બધો ભારે સામાન આસાનીથી ખસેડી શકાય છે. સૂડી પણ આનું જ એક સારું ઉદાહરણ છે. અને હવે છેલ્લો પ્રકાર, થર્ડ ઓર્ડર લીવર. અહીં આખી ગેમ ઊંધી થઈ જાય છે. અહીંયા આપણો એફર્ટ એટલે કે પ્રયત્ન ફલ્ક્રમ અને લોડની વચ્ચે હોય છે. હવે આમાં આપણને બળનો ફાયદો નથી મળતો, પણ એના બદલે ગતિ અને ચોકસાઈનો ફાયદો મળે છે. એટલે આનો મિકેનિકલ એડવાન્ટેજ હંમેશા એકથી ઓછો જ હોય. દાખલા તરીકે રસોડામાં વપરાતો ચીપિયો કે પછી માછલી પકડવાની લાકડી. અહીં આપણને તાકાત કરતાં વધારે સ્પીડ અને કંટ્રોલ જોઈએ છે. ભલે થોડો વધારે ફોર્સ લગાવવો પડે, પણ કામ ચોકસાઈથી અને ઝડપથી થાય છે. આ એક અલગ જ પ્રકારનો ટ્રેડ ઓફ છે. તો આ બધા ઉદાહરણો જોયા પછી એક વાત તો સ્પષ્ટ છે. લીવર્સ ખાલી ફિઝિક્સની ચોપડીઓમાં નથી, એ આપણી આખી દુનિયાનો, આપણી આસપાસની દરેક વસ્તુનો એક ભાગ છે. એક નાના અમથા પકડથી લઈને પેલી વિશાળ કન્સ્ટ્રક્શન ક્રેન સુધી દરેક જટિલ મશીનનો પાયો આ સિમ્પલ લીવર જ છે. આ એ જ સિદ્ધાંત છે જે ભૌતિકશાસ્ત્રને આપણી રોજિંદી જિંદગીના ઉપયોગી સાધનોમાં બદલી નાખે છે. તો હવે લીવરને તો આપણે ઓળખી ગયા, પણ હવે એક સવાલ, બીજા કયા સાદા મશીનો છે જે આપણી નજર સામે જ છે પણ કદાચ આપણે ધ્યાન નથી આપતા? પૈડું અને ધરી, ગરગડી કે પછી એક સામાન્ય સ્ક્રૂ? હવેથી જ્યારે પણ કોઈ સાધન હાથમાં લો ત્યારે એકવાર જરૂર વિચારજો કે એની પાછળ કયું સાયન્સ છુપાયેલું છે. ખરેખર મજા આવશે.